એક સ્ત્રી છે ને એ પરણીને સાસરે આવી. રોજ સવારમાં અનાજ દળવાની ઘંટીએ તમે કામ કર્યા છે એટલે તમને ખબર છે કે રવાજમાં સવારમાં ઉઠીને વાહિદા કરીને ભેહું ધોઈને સવારમાં અનાજ દળવા માટે બે જવાનું. આખું બંધ હોય ને તો એમ ઘૂમડા જ કરવાનું. અને ઓલો ઘઉં હોય ને આવી ટાઢનો કોઈ વાતે દબાય જ નહીં, એમાંથી લોટ થાય જ નહીં. એક સ્ત્રી હતી ને રોજ સવારમાં એનું કામ એને સાસુબાઈ એને શીખવાડ્યું કે તમારે આટલું આટલું કામ કરવાનું. 18 વર્ષની એની ઉંમર, પરણીને સાસરે આવી. રોજ સવારમાં એ અનાજ દળવા માટે બેસે. એક વખત એવો સમય આવ્યો કે 18-19 વર્ષની ઉંમરે આટલું બધું કામ કર્યું નહીં અને આવી ટાઢની અંદર એ વાહિદા અને ભેહ ધોવાનું કામ ને બધું કરે ને એટલે એ સ્ત્રી બીમાર પડી ગઈ. એ વહુવારું જે આવી હતી ને બીમાર પડી ગઈ. એટલે બીમાર પડીને એ પહેલાં આ શિયાળાનો સમય હતો, તલ પાક્યા હતા અને એના દિયરને એવું કીધું કે દિયર ભાઈ તમે ઘાણી પીલાવવા માટે જાઓ છો ને, તમે તલનું તેલ કઢાવવા માટે જાઓ છો ને? હા ભાભી, મારા માટે થોડીક હાની લેતા આવશો? એના દિયર એવું કે હા ભાભી લેતો આવીશ. સરસ મજાની એક હાની જે છે ને એ સમયની અંદર કચરિયું ન મળતું, ગોળ ઘરે આવીને નાખવો પડતો, એટલે ગોળી નાખીને ન આપતા. એટલે એ હાનીની અંદર ખાલી તલનો લચકો છે ને એ પીલાવીને એ લેતા આવે. પણ સાસુબાની બીક, એને પૂછ્યા વિના ગળા ઢેફલા ખવાય નહીં, એને પૂછ્યા વિના ગોળને અડાય નહીં, ખાંડના 2 દાણા અડાય નહીં. એટલે એ દીકરાની જે વહુ હતી એણે વાટકો ઢાંકી દીધો અને ઓલા 2 ભડ જે ઘંટલાના પડ્યા હોય ને એની નીચે આડો મૂકી દીધો. થોડી થોડી રોજ હાની મોળી હાની ખાયા કરે. તાવ આવ્યો ને એટલે એને દળવાનું કામકાજ બંધ થઈ ગયું. એની જગ્યાએ એને સાસુમાં બેઠા દળવા. અને જેવા ઘંટલાના પડ બારા કાઢે ને એ ભેગોલો વાટકોય નીકળો બારો. અને જોયું, અરે મારા દીકરાની વહુ કે એટલી બધી ભૂખ લાગતી હશે પણ મને કાંઈ કહી નહીં શકતી હોય, પણ ચાખવા તો દે ને, ગોળ નાખ્યો છે કે નહીં? પૂછા વગરને નખાતો નહોતો. એટલે બારો કાઢ્યો, જોયું તો કે અરે મોળી છે. મારા દીકરાની વહુને મારાથી આટલી બધી ડર લાગતો હશે. સાસુબા ઊભા થયા, ટેકો દઈને જય શ્રી રામ બોલીને રહોડાની અંદર ગયા, થોડો ગોળ નાખ્યો, થોડું ઘી નાખ્યું, સરસ મજાનો એની અંદર ટોપરાનું ચૂર્ણ નાખીને બરાબર હલાવીને ઢાંકીને મૂકી દીધો.